નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। મોરબીમાં થોડા મહિનાઓ પહેલાં મોરબી મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા બન્યા બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવતી હોય છે અને તેમાં જે સાધનોની જરૂર પડતી હોય છે એ ગુજરાત સરકાર પૂરા પાડતી હોય છે। ત્યારે આવી જ એક મોરબીની સૌથી મોટી જરૂરિયાત હતી, જે મોરબીની ઉભરાતી ગટરનો જે પ્રશ્ન વર્ષોથી આ મોરબીમાં છે, જે આજે પણ છે, એ પ્રશ્નને સોલ્વ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકાને 67 લાખના ખર્ચે અતિ આધુનિક આ તમે જોઈ શકો છો કે વાહન જે છે એ વાહન આપવામાં આવ્યું હતું અને 67 લાખના ખર્ચે વાહન આપવામાં આવ્યું હતું। આ વાહન એટલા માટે આપવામાં આવ્યું હતું કે આ વાહન થકી મોરબીના જે ઉભરાતી ગટરના પ્રશ્નો છે એ સોલ્યુશન થાય અને આને એક રોબોટની પ્રકારે જે કામગીરી કરવાની હોય એ કરે છે। ખૂબ સારું આ સાધન આપવામાં આવ્યું છે અને આ બાબતે જ્યારે આ સાધનને મોરબી મહાનગરપાલિકાને આપવામાં આવ્યું ત્યારે ખૂબ વાહવાહી કરવામાં આવી હતી અને એમાં ધારાસભ્ય પણ પાછળ રહ્યા નહોતા। મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ કહેતા હતા કે આ સાધનથી, આ ઉપયોગથી મોરબીની જે ઉભરાતી ગટરો છે એ રોબોટિક કામગીરી કરી અને ઉભરાતી ગટરમાંથી મુક્તિ આપવા માટે કામગીરી કરવામાં આવશે। ત્યારે અત્યારે આ ધૂળ ખાઈ રહ્યું છે, પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રજાના પૈસા છે એ અહીંયા છે, પ્રજાના પ્રશ્નો એની જગ્યાએ ઊભા છે અને પ્રજાના જે પૈસા હોય છે જે ટેક્સ સ્વરૂપે સરકારને આપતી હોય છે એમાંથી આવા સાધનો આપવામાં આવતા હોય છે, પણ આ સાધનો આજે અત્યારે અહીંયા મોરબી મહાનગરપાલિકામાં અત્યારે ધૂળ ખાતા હોય એ સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે। પ્રજા આવા જ્યારે વાહનો સરકાર આપતી હોય છે ત્યારે ખૂબ એક સારી અનુભૂતિ કરતી હોય છે કે હાશ હવે આપણા પ્રશ્નોને સોલ્યુશન થશે, પરંતુ આજની તારીખમાં તમે જોઈ શકો છો કે આમાં ધૂળ ચડી ગઈ છે અને અત્યાર સુધી આનો ક્યાંય ઉપયોગ થયો હોય એવું આપણા ધ્યાનમાં સામે આવ્યું નથી। આ ત્યારે ધૂળ ખાઈ રહ્યું છે 67 લાખનું મશીન મોરબી મહાનગરપાલિકાની કામગીરીના પાપે। ત્યારે સામાજિક કાર્યકર પણ આપણી સાથે છે। રાજુભાઈ, આજે મોરબી મહાનગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા 67 લાખનું મશીન આપવામાં આવ્યું હતું અને આજે ધૂળ ખાઈ રહ્યું છે, શું કહેશો? મોરબી 65 લાખના ખર્ચે જે વાહન આપવામાં આવ્યું બહુ સારી વાત કહેવાય। મહાનગરપાલિકા થયું, આના કરતાં નગરપાલિકા હતી પણ બહુ કામ સારું થતું હતું, પણ આ પ્રજાના પૈસે ધુમાડો ટેક્સ એટલો બધો ભરે છે, ટેક્સની નોટિસો આપે છે, ટેક્સ ભરી જાઓ નકર તમારા ઘરને સીલ મારી દેશું। પણ આ તમે જોઈ શકો, તમે જુઓ આ જુઓ આ કેટલો કચરો છે, આ શું ખબર નથી કમિશનર સાહેબને? કમિશનર સાહેબને એક જ છે, દબાણ હટાવો, રેસી જમણમાં બેવું, પણ કમિશનર સાહેબ તમે આની વિઝિટ લ્યો। રોબોટ કોને કહેવાય? કારણ કે રોબોટના એનો કારીગર હોવા જોઈએ। અમે પૂછવામાં આવ્યું કે ભૂગોળના ઢાંકણા નાના હોય, રોબોટનું મોટું ઢાંકણું હોય, તો આમાં તો ટેકનિકલ હોવો જોઈએ, સ્પેશિયલ અને ખરેખર ટેકનિકલ હોય તો જ આ પ્રજાના પૈસાના ધુમાડો થવાનો છે। આ ટૂંક સમયમાં ટાયરે તમે જોજો હલી જવાના છે, તો શું આ કમિશનર સાહેબને ખબર નથી? તો કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક ચાલુ કરાવો અને આનો ટેકનિકલ મૂકો। આ પ્રજાના પૈસા ધુમાડો થાય છે, પ્રજા એકદમ ભોળી છે, પ્રજા તમે કયો એમ કરે છે, તમે એમ કયો આમ કરો તો એમ કરે છે, પણ તમે જે કરવાનું તમે કરો, બરોબર છે? ખરેખર અત્યારે બંધ શું કરવા પડ્યું હોય, ચાલુ જ નથી કર્યું એમ વાતવામાં આવ્યું કે ટેકનિકલ છે નહીં એમાં, બરોબર? આનો સ્પેશિયલ હોય છે, કોમ્પ્યુટરવાળો હોય છે, કોમ્પ્યુટરવાળો હોય છે નહીં આમાં, કકાના કોઈની કંઈ ખબર પડતી નથી। કારણ કે ભૂગોળના સાધનો કેટલા વાહન, જો ટ્રેક્ટરો પડ્યા છે, મોટા ખટારા પડ્યા છે, તો આ કરવાનું જરૂર શું છે કે આધુનિક પહેલાં મોરબીમાં આધુનિક ન જરૂર પડે, પહેલાં તમે જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર સામાન્ય લાવો, આમાં ટેકનિકલની જરૂર છે। ખાસ કરીને આજે 67 લાખનો ખર્ચો કરી અને રાજ્ય સરકારે આ સરસ મજાનું મોરબીને વાહન આપ્યું છે, તો એનો ઉપયોગ થાય, આ રીતે ધૂળ ખાય અને સડી જાય અને પ્રજાના જે 67 લાખ રૂપિયા પાણીમાં પડી જાય એવું ન થવું જોઈએ। અને તાત્કાલિકના ધોરણે આ જે કારણ અમે નથી જાણતા કયા કારણોસર હજી લગી આનો ઉપયોગ નથી થયો, પરંતુ આનો ઉપયોગ ખરેખર થવો જોઈએ અને લોકોની સુખાકારીમાં વધારો થવો જોઈએ। આ બાબતે મોરબીના ધારાસભ્ય અને મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર જે સ્વપ્નિલ ખરે સાહેબ છે એમને વિનંતી છે કે આ જે સાધન ધૂળ ખાઈ રહ્યું છે એને તાત્કાલિકના ધોરણે શરૂ કરી અને મોરબીમાં ઉભરાતી જે ગટરોનો સમસ્યા છે એમાંથી બહાર લાવે।